દીક્ષિતા પટેલ। સત્ય ન્યૂઝમાં સમાચારોની શરૂઆત કરીએ પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડ તાલુકાના અધર ગામોમાં સિંચાઈના પાણીનો અભાવ। અધર ગામોના ખેડૂતો એકજૂટ થઈ જિલ્લા સમાહર્તાને કરેલી રજૂઆત। સિંચાઈનું પાણી નહીં મળે તો અપાઈ આંદોલનની ચીમકી। વલસાડના ગુંદલાવ જીઆઈડીસીનું ઝેરી પ્રદૂષિત પાણી પીવાથી એક પાડાનું મોત, 3 ભેંસની હાલત ગંભીર। વલસાડ રૂરલ પોલીસે દારૂ ભરેલ એક સેન્ટ્રો કાર જપ્ત કરી, આરોપી કાર મૂકી ફરાર। વલસાડના તિથલ દરિયા કિનારે જિલ્લા પોલીસ દ્વારા યોજાયો વિવિધ કાર્યક્રમ। વડલીના યુવાને પોતા ઉપર હુમલા સબબ સાસરિયા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ। વલસાડના કુંડી ગામે દીપડાનો આતંક। દીપડાએ બકરાને ફાડી ખાતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો। પાડીના રેટલાવ ઉદવાડા ખાતે લાયન્સ ક્લબ દ્વારા પીવાના પાણીની પરબ સેવા શરૂ કરાઈ। પાડી કોર્ટમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે લોક અદાલત યોજાઈ। પાડી રેફરલ હોસ્પિટલમાં સર્વરોગના નિદાન કેમ્પમાં 230 જેટલા કેસોની તપાસ થઈ। હવે સમાચારો વિસ્તારથી। વલસાડ તાલુકાના 18 ગામોમાં સિંચાઈનું પાણી આપવા વર્ષોથી ખેડૂતોની ચલક ચલાણી રવાંડા તંત્ર સામે આખરે 18 ગામના ખેડૂતોએ એકજૂથ થઈને આ અંગે જિલ્લા સમાહર્તા અને દમણગંગા એન્જિનિયરને રજૂઆત કરી જો તેઓને ન્યાય નહીં મળે તો આંદોલનની ચીમકી આપી છે। વિગતો મુજબ વલસાડ જિલ્લો એટલે ગુજરાતનું ચિરાપુંજી ગણાય છે અને આ જિલ્લામાં સૌથી મોટા પ્રમાણમાં લીલા શાકભાજી, કેરી, ચીકુ જેવા પાકો થાય છે, પરંતુ આ પાકનો ઉછેર કરવા માટે પાણીની અત્યંત જરૂર હોય છે। માટે સરકાર દ્વારા વલસાડના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે આજથી 14 વર્ષ અગાઉ સિંચાઈ ઉદ્વહન સિંચાઈ યોજના શરૂ કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી આ યોજનાનો લાભ ખેડૂતો સુધી પહોંચ્યો નથી। માટે ખેડૂતોએ ભૂખે મરવાનો વારો આવ્યો છે। આજરોજ આ સંદર્ભે ખેડૂતોએ કલેક્ટર તથા દમણગંગા યોજનાના અધિકારીને આ અંગે આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે વલસાડ તાલુકાના 18 ગામોમાં 7000 હેક્ટર જમીનને પાણી પૂરું પાડવા માટે તાતી જરૂરિયાત ઉદ્ભવી છે અને 18 ગામો પૈકીના ઉપરના 10 ગામોમાં પાઇપલાઇન તૈયાર છે અને એ દ્વારા નીચેના વિસ્તારના 8 ગામોને ઉકાઈ ડાબા કાંઠાથી ખુલ્લી નહેરો દ્વારા પાણી પૂરું પાડતા તથા ઉનાળાની સિઝન હોય ખેડૂતોને પાણીની અત્યંત જરૂરિયાત હોય, શેરડી, શાકભાજી, કેરીના પાકો તથા પશુપાલનને પાણીની જરૂર હોય એવા સમયે તાત્કાલિક અસરથી પાણી મળી રહે એવી વ્યવસ્થા કરી આપવા અંગેની માંગણી કરી હતી અને આ અંગે કોઈ પગલાં લેવામાં નહીં આવશે તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી આપી હતી। સમસ્યાને તમારો સહકાર હશે તો જ થશે, સમજી લો ટૂંકમાં। બાકી તમારા જેવા જ બધા ખેડૂતો છે, શું સહકાર જોઈએ? સહકાર માટે તમારે જે લાઈન ધારો કે વારાફરતી ચલાવતા હોય ને તો એમાં પાછા બીજા ખોલીને લઈ જાય એ વસ્તુ ત્યાં અમારા માણસો ભાઈ 24 કલાક બેસવાના નથી, સમજી લો ટૂંકમાં। એના માટે તમારા માણસો બી જેને જે લાઈન આપણે ધારો કે નક્કી કરી હોય કે આને વારાફરતી આપીએ તો ત્યાં રહેવા જોઈએ। આજે આ 18 ગામની જે પાણીની સમસ્યા છે, સિંચાઈ ઉદ્વહન પરિયોજના, એ આજે 14 વર્ષથી બને છે, પરંતુ કંઈક સરકારની નિષ્ફળતા કે કોઈક અધિકારીની નિષ્ફળતા એના લીધે આજે 14 વર્ષથી ખેડૂતો પાણી વગર જે વલખા મારે છે, એના અનુસંધાને અમે એક મિટિંગ પણ નવેરા ગામે રાખેલી અને ત્યાં પણ ખેડૂતોએ જે રજૂઆતો કરી એ રજૂઆતના આધારે આજે અમારે આવેદનપત્રના રૂપે સૌ આગેવાનો ખેડૂતો ભેગા થઈને કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરી છે કે 18 વર્ષથી જે ખેડૂતો પાણી વગર તળવળે છે, એમને ખેતીના પાકો નિષ્ફળ જાય છે। આજે ખેડૂતો પાસે ફક્ત ને ફક્ત એક કલમો છે, આંબાની કલમો, એના પર નિર્ભર છે। એ પણ આજે જો પાણી ન મળે તો કલમો પણ
મરવાને આરે છે અને અમુક ખેડૂતોની કલમો મરી રહી છે, ત્યારે યુદ્ધના ધોરણે આ કામ પૂર્ણ કરે અને બધા જ ખેડૂતોને 18 ગામમાં જે પાણીની સમસ્યા છે તેમાં પાણી પહોંચાડે એ લાગણી સાથે અમે આજે આવેદનપત્ર કલેક્ટરશ્રીને અને અધિક્ષક ઇજનેરને અમે આવેદનપત્ર આપ્યું છે. ઇન્ડિયા માર્ગે આંદોલન કરીશું અને જે પણ કરવું પડે તે કરીશું અને આ 18 ગામને પાણી માટે અમે જ્યાં પણ રજૂઆત કરવી પડે એ રજૂઆત સરકાર સુધી પણ અમે રજૂઆત કરીશું. સરકારની નિષ્ફળતા અને જે રીતે કામો થવા જોઈએ તે રીતે કામો ન થયા અને જે હલકી કક્ષાને મટીરિયલો પણ વાપર્યા. અમે અત્યારે અનેક ગામોમાં એવી સમસ્યા વાતો ચાલે છે કે જે કામો થવા જોઈએ, જે મટીરિયલો વાપરવા જોઈએ તે મટીરિયલો નથી વપરાયા. એના લીધે આ યોજના નિષ્ફળ ગઈ છે એમ કહું તો ચાલે. અને જે રીતે કામ ઝડપી થવા જોઈએ અને મટીરિયલ જે રીતના વાપરવા જોઈએ તે નથી વપરાયા. એના લીધે આજે ખેડૂતોને પાણી મળી રહ્યું નથી એવું લાગે છે. 18 ગ્રામમાં કૃષિ ક્રાંતિ આવે એવા એક માત્ર હેતુસર અગાઉના 14 વર્ષ અગાઉ એક આ યોજના માનનીય મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાજીના માર્ગદર્શન હેઠળ થયેલી, પરંતુ આજ સુધી એક પણ ટીપું ખેડૂતોને મળ્યું નથી અને આ જે યોજના નિષ્ફળ જવાને આરે થઈ ગઈ છે. હું તો હવે અહીં સુધી કહું છું કે અમે ઘરના ઘાટના એવા ખેડૂતો થઈ ગયા છે, કેમ કે ઉકાઈ ડાબા કાંઠાએ પણ અમને પાણી નથી આપ્યું આ યોજનાને કારણે. તો હવે સરકારશ્રીને હું તો રજૂઆત કરું છું કે એ યોજના નિષ્ફળ ગઈ છે એવું જાહેરનામું બહાર પાડીને નક્કી કરી નાખો કે ભાઈ આ યોજના નિષ્ફળ ગઈ છે, એટલે અમે ડાબા કાંઠાને આ વાત કરીએ અને ત્યાંથી પણ પાણી અમે લઈ શકીએ. બાકી આ યોજના મને નથી લાગતું કે કોઈ ફળીભૂત થાય અને સાકાર થાય એવું લાગતું નથી. આગામી દિવસોમાં પાણી ન મળે તો અમે હડતાલ ઉપર જઈશું, આંદોલન કરીશું અને યોગ્ય અધિકારીને બાવડા પકડીને એ જગ્યા ઉપર લઈ જઈશું. વલસાડ નજીક આવેલ ગુંડલાવ જીઆઈડીસીમાંથી ઝેરી અને પ્રદૂષિત પાણી પીવાથી એક પાડાનું મોત નીપજ્યું હતું, જ્યારે 3 ભેંસની હાલત લથડી જતા પશુપાલકના પરિવાર પણ આગ તૂટી પડ્યું છે. વિગતો મુજબ વલસાડના ગુંડલાવની જીઆઈડીસી નજીક કૃપા ટ્રેન્ડિંગ કંપનીની બાજુમાં રહેતા કનુભાઈ રણછોડભાઈ ભરવાડની 3 ભેંસો અને એક પાડાએ ગુંડલાવની ફેક્ટરીમાંથી છોડવામાં આવતું પ્રદૂષિત પાણી પીતા એક પાડાનું માત્ર 2 કલાકમાં જ મોત નીપજ્યું હતું, જ્યારે 3 ભેંસની હાલત અત્યંત ગંભીર જણાતી હતી. આ અંગે કનુભાઈ ભરવાડે દૂરના ડોક્ટરને જાણ કરતા 3 ભેંસને સારવાર અપાઈ હતી અને જેની હાલત હાલ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે કનુભાઈ ભરવાડે જણાવ્યું હતું કે તેમની ઘર નજીકમાંથી ખાડીમાં ગુંડલાવ જીઆઈડીસીની મોટે ભાગની કંપનીઓનું પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે, જેના કારણે અવારનવાર તેમના પશુઓને જીવ ગુમાવવાનો વારો આવે છે. આ અગાઉ પણ એક ભેંસ આ પ્રદૂષિત પાણી પીને મરી ગઈ હતી. આ અંગે તેમણે પંચાયતમાં પણ રજૂઆત કરી હતી, પરંતુ આજ દિન સુધી આ પ્રદૂષિત પાણી બંધ થયું નથી. આજે ઘટના એવી બની કે સાહેબ અમારી બાજુમાં એક ખનકું જતું છે, એમાં જીઆઈડીસીનું પ્રદૂષણ પાણી આવે, કેમિકલ વિસ્તારનું પાણી બધું આવે. એમાં હું એના હિસાબે અમારા પાડાએ પાણી પીધું. એ પાણી પીવાના હિસાબે પાડો તો એક્સપેક્ટ થઈ ગયો, બરાબર. એ પાડો મરી ગયો. એના હિસાબે બીજી 3 ભેંસ હતી. 3 ભેંસે બી પાણી પીધું, પણ એને જો કે સારવાર કરાવી એટલે એનો વાંધો નહીં, એ તો બચી ગઈ. ભાઈ આ પ્રોબ્લેમ આવ્યો સાહેબ. અગાઉ 2-3 ટાંકી સાહેબ આ કમ્પ્લેન આવી હતી, તોય બી અમે જીઆઈડીસી સરપંચ સાહેબને બી કીધેલું, પેરુફળિયાવાળા સરપંચ સાહેબને બી કીધેલું કે આવું છે. એ બી અગાડી બી આવી ગયેલા, ફોટા બી પાડી ગયેલા, બધી કે જીઆઈડીસીમાં કમ્પ્લેન બી કરેલી, તો બી આનો કોઈ નિર્ણય આવ્યો નહીં. તો બી છતાં પાણી ચાલુ રહેતું છે હજી. એના હિસાબે પાણી તો જો કે ભેંસનો તો તકલીફ પડે તો પડે, પણ જો આપણે આ ઘરનું પાણી પીવામાં બી ઉપયોગ લઈએ ને તો એમાં બી તમે કદાચ લેબોરેટરીમાં મૂકો ને, તમે બીજા તરત લેબોરેટરીમાં તરત કેમિકલનો પ્રભાવ આવે તો એમાં પાણીમાં બી આ પ્રોબ્લેમ આવતો છે. કેમકે એના હિસાબે માનો કે 20 ફૂટનું દૂર છે મારું બોરિંગ, છતાં બી આ ખનકાના હિસાબે પાણી જમાવ અંદર રહે ખનકુનું, એના હિસાબે મારા બોરિંગમાં પાણી એ બી ખરાબ થઈ ગયું. જોકે અત્યારે એને બી ભેંડાને પીવડાવતા છે, પણ એનેથી બી અમારું નુકસાન તો થતું જ છે. એનાથી અમને કોઈ ફાયદો, કેમ કે મેન કે જો પાણીને ભેંસ પીએ એ પાણી બોરિંગનું, તો બી 3-3, 4-4 દિવસે એકાદ તો ભેંસ બીમાર થાય જ. તો એના હિસાબે ડૉક્ટર લાવવો પડે, સારવાર કરવી પડે. એ તો બી હજુ કોઈ નિર્ણય અમારો લેતા નથી. આ પ્રોબ્લેમ અમારા કાયમીથી રહેતો છે, કેમ કે આ જીઆઈડીસી કેમિકલ પાણી આવે એના હિસાબે હું ખનકું અત્યારે પાણી તો ભરેલું જ રહે એમાં, કેમ કે અગાડી પેલો કામ કરતા છે એટલે અત્યારે પાછું એ લોકો બંધ કર્યું છે. સરપંચ પેલો રસ્તોનું ગન્નારા નીચે બનાવો ને એના હિસાબે પાણી બંધ કર્યું. અંદાજે અમને અત્યારે મિનિમમ 2 લાખ રૂપિયા નુકસાન ગણે છે, કેમ કે અત્યારે મિનિમમ એક ભેંસ લેવા જાય ને એટલે 50,000 થી 60,000 રૂપિયાની ભેંસ આવે.
સારામાં સારો પાડો લાવે ને તો 70,000 થી 80,000 રૂપિયા લે. કેમ કે અમારે અત્યારે તમે તમારા હિસાબે ગણો એક પાડો મળે એટલે અમારે 70,000ની ખોટ તો અમારે વધે હું પછાડી. તો આમાં ખાલી મહેનત જ કરીને મરી જવાનું, વધે કાંઈ નહીં, સરવાળે શૂન્ય આવે. ગતરોજ વલસાડ રૂરલ પોલીસને મળેલ બાતમીના આધારે દમણથી સુરત જઈ રહેલ એક સેન્ટ્રો કારની અંદર દમણ બનાવટી દારૂ વગર પાસ પરમિટ સુરત જઈ રહ્યો છે તેવી વિગતો મળતા વલસાડ રૂરલ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવતા ચણવાઈ હાઈવે તાળફળિયા નજીક સેન્ટ્રો કાર મળી આવી હતી. વિગતો મુજબ વલસાડ રૂરલ પોલીસ પાનેરા ચણવાઈ હાઈવે પાસે આવેલ તાળફળિયા રોડ ઉપરથી એક કાળા કલરની સેન્ટ્રો જેનો નંબર DN09D0705ની તલાશી લેતા તેમાંથી કુલ બોટલ નંગ 1,704 જેની કિંમત ₹1,32,000 જ્યારે કારની કિંમત 2 લાખ મળી કુલ 3,32,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે આરોપી કોઈ વાડીમાં ભરાઈ જતા પોલીસના હાથેથી ભાગી છૂટ્યો હતો અને આગળની તપાસ વલસાડ રૂરલ પોલીસ કરી રહી છે. शाम को एक खबर मिली कि एक गाड़ी है, सेंट्रो कार है, वो दमन से अपने रूरल पुलिस स्टेशन की हद में प्रवेश करने वाली है, जिसमें इंग्लिश दारू भरी हुई है. उसके आधार पे मैंने यहाँ से एक रेड पार्टी भेजी और रेड करने पर सेंट्रो कार को जब्त कर लिया गया, लेकिन ड्राइवर है वो भाग निकला. उस गाड़ी में 1,03,200 की इंग्लिश दारू है और 2 लाख गाड़ी, इस तरह से 3,03,200 का मुद्दा माल जब्त हुआ है. केस में कीकू भाई नानू भाई पटेल वांटेड है, जो दमन का वांकड़ का रहने वाला है. जो आगे तपास जारी है, शीघ्र ही उसको पकड़ लिया जाएगा. વલસાડ સમુદ્ર કિનારે આવેલ તિથલ બીચના રમણીય અને સુંદર વાતાવરણમાં જિલ્લા પોલીસ વડા દ્વારા ગત રોજની સંધ્યાએ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં સમગ્ર કાર્યક્રમ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં તિથલ બીચ ઉપર સહેલાણીઓએ આ કાર્યક્રમ નિહાળ્યો હતો. જેમાં પોલીસ જવાનોએ આ કાર્યક્રમમાં ડોગ શો, હોર્સ શો તેમજ શેરી નાટક જેવી વિવિધ કાર્યક્રમો યોજ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ડીએસપી નિપુણા તોરવાણીની ઉપસ્થિતિમાં થઈ હતી, જેમાં હોર્સ શોના જવાનોને નિપુણા તોરવાણાના હસ્તક પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે. સમગ્ર કાર્યક્રમમાં તિથલ બીચ ઉપર ખૂબ મોટી સંખ્યામાં સહેલાણીઓએ આ કાર્યક્રમને નિહાળ્યો
Tommy slip. Slip. Straight. Tommy roll. Tommy. Up. Tommy speed. Next. Next. हेलो અશ્વદળ જે જઈ રહ્યું છે એ ગેલપ ચાલ પેકિંગની સ્પર્ધામાં 10 પેકિંગ એટલે ઘોડાને ટ્રેક ઉપર દોડાવી અને જમીન અનિલભાઈ છોટુભાઈ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી તરફથી ઇનામ પ્રાપ્ત કરે છે. ધીરુભાઈ મોતીભાઈ ત્રીજા અશ્વદળ સવાર છે. અશ્વદળની ટેન્ટ પેકિંગની સ્પર્ધામાં ટ્રાફિક જાગૃતિ અભિયાન અંગેની ફિલ્મ પણ છે, એ પણ કાર્યક્રમ રાખેલો છે. તો દર્શકોને વિનંતી, વલસાડમાં તિથલ દરિયા કિનારે પોલીસ જિલ્લા તરફથી હોર્સ શો, બેન્ડ શો, ડોગ શો, મહિલા અત્યાચાર વિરોધી એક શેરી નાટક તથા ટ્રાફિક અંગેનું એક સીડીનું પ્રદર્શન કરવામાં આવનાર છે, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઘણો ઉત્સાહથી ભાગ લીધો છે. આ બધા જે પ્રોગ્રામો છે એમાંથી પોલીસ અને લોકો પ્રત્યે એકબીજાનું વિશ્વાસનું એક સારું એવું વાતાવરણ ઉદ્ભવે છે. લોકો પોલીસની વધારે નજીક આવે છે તથા મહિલા અત્યાચાર વિરોધી અને જે ટ્રાફિકની અવેરનેસ અંગેના પણ કાર્યક્રમો હોવાથી લોકોમાં એક અવેરનેસ આવે છે. ભાવનગર ખાતે તાજેતરમાં યોજાયેલ અશ્વ સ્પર્ધામાં વલસાડ જિલ્લાના અશ્વ જવાનોએ 4થો નંબર લીધેલો છે. આથી એમને પણ અત્યારે સર્ટિફિકેટ આપવામાં આવેલા છે. ગતરોજ કાંજહારી આહિર ફળિયામાં રહેતા ભરતભાઈ સુખાભાઈ આહિર ઉંમર વર્ષ 26 કોઈ કામસર ભદેલી ગામે ગયા હતા. તે દરમિયાન ભરતભાઈ પાસે તેમના સસરા આવી તેમને જબરજસ્તી કરી રિક્ષામાં બેસાડીને તેમને ઘરે લઈ ગયા હતા, જ્યાં તેમના ઉપર જીવલેણ હુમલો કરવાની કોશિશ કરી હતી, જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. વિગતો મુજબ ભરતભાઈના લગ્ન 3 વર્ષ અગાઉ ભદેલી ગામમાં રહેતી નેહાલબેન ઈશ્વરભાઈ આહિર સાથે થયા હતા.
લગ્નના થોડા સમયથી જ બંને જણ વચ્ચે મતભેદો થવા લાગ્યા હતા. તેથી તેમની પત્ની ઘણા દિવસથી તેમના ઘરે પરત જતી રહી હતી, જ્યારે ભરતભાઈ પોતાનું જીવન એકલા જ ગુજારતા હતા. ભરતભાઈ છેલ્લા 3-4 મહિનાથી વલસાડ સિવિલ હોસ્પિટલની સાંઈનાથ સેવા ટ્રસ્ટની એમ્બ્યુલન્સ ચલાવે છે. ત્યારે ગત રોજ ભરતભાઈ કોઈ અગમ્ય કારણસર ભદેલી ગામે ગયા હતા. તે દરમિયાન તેમના સસરા તેમની પાસે આવી તેમને ઘરે આવવા માટે કહ્યું હતું. ભરતભાઈ કંઈ સમજે તે પહેલા તેમના સસરા તેમને રિક્ષામાં બેસાડી તેમને ઘરે લઈ ગયા હતા, જ્યાં ભરતભાઈ ઉપર તેમના સસરા ઈશ્વરભાઈ, તેમની પત્ની નિહલબેન તેમજ તેમના કાકા સસરા સતીશભાઈ આહિરે ભરતભાઈ ઉપર લાકડા વડે જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારે તેમના બનેવી તેમજ તેની બેન ત્યાં આવી જતા ભરતભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. ત્યારબાદ આજરોજ ભરતભાઈએ વલસાડ રૂરલ પોલીસ મથકે તેમના સસરા, પત્ની અને કાકા સસરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અમારા સાથે કંઈ નહીં, આ 1 વર્ષ પહેલાં મારી પ્રેગ્નન્ટ હતી, એ લોકોને ગર્ભપાત કરાવેલું. ત્યારનો ઝઘડો 5 મહિનાથી 16 તારીખથી ચાલે. અને પછી આવતીકાલે મેં મારા ફુવા સસરાને મળવા ગયેલો હતો ને ટાઈમ હતો 5:30 વાગે. એ લોકોને ત્યાં આવ્યા, કાકો સસરો ને સસરો ને રિક્ષામાં ભરીને એ લોકોની ઘરે લઈ જાય ને પછી મારવાનું ચાલુ કર્યું. 3 વર્ષ થયા. મારો છોકરો 3 વર્ષનો જન્મ છે. હા, નોંધાયું છે રૂરલમાં. કંઈ નહીં, એ લોકોના ગર્ભપાત કરાવેલું. પછી મારી મિસેસ સાચું બોલે, મહિલા મંડળમાં કેસ ચાલે તે દિવસે જૂઠું બી બોલી ગઈ કે એવું હતું જ નહીં એમ. મને મળતી ત્યારે એ કહેતી હતી કે અમે કરાવેલું આ વસ્તુ. એ લોકોને હાથે જ માર્યો અને આ બાજુ લાકડાએ મારેલો પછાડના ભાગમાં. 3 મહિનાથી એમ્બ્યુલન્સ ચલાવું. એ ધમકી આપે, ફોન પર હળગાઈ મૂકીશ, આમ કરીશ, મારી નાખીશ, ખોટી ધમકી આપે. ગમે ત્યાં મળે તો મારવાની વાત કરે, ફોન પાસે મારવાની વાત કરે, એવી રીતની ખોટી ધમકી આપે. બોલાવે ગમે ત્યાં, સિવિલ પર આવ, કસ્તુરા પર આવ, તો તમે મારી જો સહાય આપતા હોય તો મેં તમને નમું છું. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું વધુ સમાચાર. And you are watching Satya News. विद्याधनं सर्वधन प्रधानम्. સુરતની નંબર 1 પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સંસ્કાર વિદ્યા સંકુલ. અમારી છે આ દુનિયા તે સંસ્કારની વિદ્યા, ઉછેર કરે અમારા જાણે માતા પિતા. વિકાસના પંથે ઉડતા, પ્રગતિના શિખર સરતા, ડોક્ટર કે એન્જિનિયર, બિઝનેસમેન બની જાતા. કલાની વિદ્યાથી ઘડતર કરે અમારું સંસ્કાર વિદ્યા સંકુલ. સંસ્કાર વિદ્યા સંકુલ. મેની ક્લાસ, મેની એક્ટિવિટીઝ. આજે અમારો મ્યુઝિક ક્લાસ, અમારો પ્રોજેક્ટર રૂમ, બાસ્કેટબોલનું કોર્ટ, શરીર અને મનનો વિકાસ યોગથી, હાઈટેક કમ્પ્યુટર લેબ, જ્ઞાનની સાથે શરીરની કસરત, કરાટે, જમવા માટે સુંદર ડાઇનિંગ હોલ, અમારા ડોક્ટર અંકલની મેડિકલ ટ્રીટમેન્ટ અને રહેવા માટે હોસ્ટેલની પણ સુવિધા. આ છે અમારા વિશાળ ક્લાસરૂમ. સંસ્કાર વિદ્યા સંકુલ. સંસ્કાર વિદ્યા સંકુલ કડોદરા પલસાણા નેશનલ હાઈવે નંબર 8 કરણ ગામની બાજુમાં અમન હોટલ સામે, તાલુકો પલસાણા, જિલ્લો સુરત. ફોન 02622 650 140. શાળામાં પ્રવેશ કાર્ય ચાલુ છે. લોકોને એવી માન્યતા છે કે ફિઝિયોથેરાપી એટલે ફક્ત કસરત, પરંતુ એકચ્યુઅલમાં એવું નથી. ફિઝિયોથેરાપી એક સાયન્સ છે અને સાયન્ટિફિકલી વ્યક્તિની તકલીફોને દૂર કરે છે. ધારો કે કોઈ વ્યક્તિ બીમાર હોય કે ઈજા થઈ હોય કે ડિસેબિલિટી હોય વ્યક્તિને, તો એ વ્યક્તિની મૂવમેન્ટ ફરી લાવવામાં, એટલે કે એને નોર્મલી કાર્યશીલ બનાવવામાં ફિઝિયોથેરાપી ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ ઇન્ફ્રારેડ રેડિયેશન છે, IRR મશીન કહેવાય છે, જે સાદી ભાષામાં લાઇટનો શેક કહેવાય, જે દુખાવો દૂર કરવા માટે જુદા જુદા શેકો અપાય છે, તેમાંનો આ એક છે. આ શોર્ટવેવ ડાયાથેરાપી છે, જે પેશન્ટને દુખાવો દૂર કરવા માટે, હાડકાની તકલીફોના લીધે દુખાવો હોય તે દૂર કરવામાં મદદ કરે. મશીન છે જે ગરદનની ગાદીની તકલીફ હોય કે મણકાને કમરની ગાદીની તકલીફ હોય તેના માટે ટ્રેક્શન મશીન અપાય છે. વેટ લોસમાં એ ટાઈપનું છે કે આજના જમાનામાં લોકો બહુ જ ઓવરવેટ તરફ વધી રહ્યા છે. લોકોને પોતાનું વજન કંટ્રોલમાં રાખવું
ખૂબ જ જરૂર છે. ઓવરવેટને લીધે અત્યારના લોકોમાં ડાયાબિટીસ, હાઇપરટેન્શન, હાર્ટ એટેક જેવી ઘણી બધી બીમારીઓ વધી રહી છે. એક વીકથી વેટ લોસ ટ્રીટમેન્ટ માટે આવું છું અને મારું 3 to 4 kg વેટ લોસ થયું છે અને ઇન્ચીસમાં 3 થી 4 ઇંચ લોસ થયું છે. અને આ વજન કંટ્રોલમાં રાખવા માટે મારા સેન્ટરની અંદર અદ્યતન મશીનો, સ્પેશિયલ ડાયટ પ્રોગ્રામ તથા સ્પેશિયલ કસરતોની મદદથી વજન ઉતારવાની ગેરંટી આપવામાં આવે છે. સાઉન્ડ મશીન છે, IFT છે અને આ વેટ લોસ માટેનું મશીન છે જે ઇંચ લોસ, ફેટ લોસ તથા ટોનિંગ ફોર્મિંગ માટે ઉપયોગી છે. Origin International Parcel Service, UK, US, UAE, South Africa, Australia, ન્યૂઝીલેન્ડ અને વિશ્વના કોઈપણ દેશમાં તમારા પાર્સલ ટપાલ મોકલવા માટે એકમાત્ર વિશ્વસનીય સર્વિસ ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ. ઘર બેઠા ફ્રી પિકઅપ, કેરી માટે સ્પેશિયલ રેટ. અમારું સરનામું ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ, અંકુર હોસ્પિટલની સામે, નવજીવન મેડિકલની ઉપર, સ્ટેડિયમ રોડ, વલસાડ. અમારો ફોન નંબર ઓફિસ 02632 325346, મોબાઈલ 9375810138, 9099303021, 9825176539. ટેરેસ ગળે છે? આધુનિક મશીન વડે સફાઈ કરી, ક્રેક ફિલિંગ કરી, જ્યાં વોટરપ્રૂફિંગની જરૂરિયાત જણાય ત્યાં કેમિકલ્સ વોટરપ્રૂફિંગ કરી આધુનિક સ્પ્રે મશીન દ્વારા બંગલા, બિલ્ડિંગ, ફેક્ટરી વગેરેને ઝડપી બહારની બાજુ કેમિકલ વોટરપ્રૂફિંગ તથા વોટરપ્રૂફ કલરકામ કરી આપના નવા જૂના બનતા મકાનોમાં ટોયલેટ, બાથરૂમ, ટેરેસ વગેરેમાં ટાઇલ્સ લગાડતા પહેલાં, અંદર તથા બહારની દિવાલમાં કલરકામ કરાવતા પહેલાં, સ્લોપિંગ સ્લેબમાં નળિયા નખાવતા પહેલાં કેમિકલ્સ વોટરપ્રૂફિંગ કરાવી આપના ઘરને બગડતું બચાવો. વોટરપ્રૂફિંગ કરાવવાના ફાયદા: દિવાલમાં ભેજ આવશે નહીં, મકાન કાળું પડશે નહીં, કલરના પોપડા ઉખડશે નહીં, દિવાલમાં ક્રેક પડતી બચશે, ટોયલેટ, બાથરૂમ, ટેરેસના નળિયામાં લીકેજ આવશે નહીં. તો આજે જ સંપર્ક કરો ભવન એન્ટરપ્રાઇઝ 9979052452. તો આજે જ સંપર્ક કરો ભવન એન્ટરપ્રાઇઝ 9979052452. વલસાડનું જૂનું અને જાણીતું નામ એટલે C3 શોપિંગ મોલ. અમારે ત્યાં દરેક પ્રકારની ગિફ્ટ આઇટમો મળશે. નાના બાળકો માટે રમકડાની વિશાળ રેન્જ સહિત બેબી વોકર, પાના, હિંચકા, સાયકલ, કેરી, બાઉન્સર, ન્યૂબોર્ન જિયાણાની આઇટમો હાજર સ્ટોકમાં મળશે. આપના બાળકો માટે મજબૂત અને કિફાયતી દરે સ્કૂલ બેગ, લંચ બોક્સ, વોટર બેગ અને સ્વિમિંગ માટે ખાસ પ્રકારના ગોગલ્સ તથા સ્વિમિંગ કોસ્ચ્યુમ મળશે. અમારા શોરૂમમાં બર્થડે રિટર્ન ગિફ્ટ ઓર્ડર પ્રમાણે આપવામાં આવશે. લેડીઝ માટે પર્સ અને હેન્ડ પર્સ સહિતની અનેકવિધ વેરાયટી ઉપલબ્ધ. જેન્ટ્સ માટે વોલેટ, ડિયો, પરફ્યુમ, બેલ્ટ તેમજ યુવાનો માટે લક્ઝરી ગિફ્ટ આઇટમોનો અવનવો ખજાનો. આપના ઘરની શોભા વધારવા વોલ ફ્રેમ, મની પ્લાન્ટ, બાંબુ પ્લાન્ટ, મૂર્તિઓ, તોરણ, દિવાલ ઘડિયાળ મળશે. અમારે ત્યાં પૂજા માટે દરેક ભગવાનની મૂર્તિઓ હાજર સ્ટોકમાં મળશે. તો આવો અમારા શોરૂમની જાતે જ મુલાકાત લો અને શોપિંગનો લાભ ઉઠાવો. અમારું સરનામું છે C3 નાની ખત્રીવાડ, શ્રી ભીડભંજન મહાદેવજી મંદિર પાસે, વલસાડ. વલસાડમાં શ્રી રૂપમ નોવેલ્ટીનો ભવ્ય પ્રારંભ. અમારે ત્યાં આપને હાજર સ્ટોકમાં મળશે કોસ્મેટિક્સ, ઇમિટેશન જ્વેલરી, ડાયમંડ,
પાટલા, લાખની ચૂડી પાટલા, પર્સની અવનવી વેરાયટીનો ખજાનો. આ સિવાય બગાસરાની નવી ડિઝાઇનમાં બંગડી, મંગલસૂત્ર સેટ સહિતની આકર્ષણ વેરાયટી તો ખરી જ. અમારે ત્યાં મળશે ડીઓ ઉપરાંત લેટેસ્ટ પરફ્યુમની અનેકવિધ રેન્જ અને હેર ઓઇલ. અમારે ત્યાં દુલ્હન સેટ ભાડેથી મળશે. અમારા શ્રી રૂપમ નોવેલ્ટીની આપની એકવારની મુલાકાત આપનું કાયમી સભાણું બની જશે, જેની અમો ખાતરી આપીએ છીએ. અમારું સરનામું છે શ્રી રૂપમ મંગલ મૂર્તિ કોમ્પ્લેક્સ, બેંક ઓફ બરોડાની પાસે, નાની ખત્રીવાડ, વલસાડ. We, students of St. Mary's, commence our day with prayer. Prayer is necessary for healthy body and mind. Music adds to the meaning of prayer. This is our classroom. All our teachers are loving, kind and supportive. They are well experienced and teach us well. They make our learning process much easier through their valuable guidance. This is our computer lab. Computers are essential for a modern technical education. We use the internet too, which provides us with all kinds of information and the happenings in the world. This is our audio-visual room. A projector helps to understand the matter clearly and enhances our knowledge. It gives detailed information about the subject. Our principal, Father Varghese and Bhandari sir are on their regular rounds to observe discipline and our study. This is the principal's office. He has regular discussions with parents, especially of standard 10th, who need regular guidance. Due to concerted efforts, our SSC result has been 100%, that is 100% since the past 5 years. Bus facility is provided to students to facilitate punctuality and save time. It is our duty to use this means of conveyance properly and responsibly. Our school also offers extracurricular activities like karate, which teaches defense mechanisms, music, dance, games, etc. We love our school and we are proud of our alma mater. St. Mary's English High School, Ramnagar, Vijalpur, Dhamrachi, Valsad. Pin code 396001. Phone number 02632 299 591. Mobile number 9426 770298. सोलरिज्म एक अनोखी योजना जो दे रेगुलर रेंट हर महीने बरसों बरस। आज ही सोलरिज्म की तरफ 3 सरल कदम लें। सोलर पार्क में 150 स्क्वायर यार्ड का प्लॉट खरीदें, सोलर एनर्जी से बिजली उत्पन्न करने में सहयोगी बने और नियमित आमदनी का लाभ उठाएं। अ यूनिक कॉन्सेप्ट बाय केपी ग्रुप। कॉल करें 1800 120 2100 www.solarism.kpgroup.co। सोलरिज्म एक अनोखी योजना जो दे रेगुलर रेंट हर महीने बरसों बरस। And you are watching Satyam News. વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડ નજીક કુંડી ગામે ગત રાત્રિના સમયે દીપડાએ બકરાને ફાડી ખાતા સમગ્ર ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. વિગતો મુજબ વલસાડના કુંડી ગામ ખાતે રહેતા સનાભાઈ દુર્લભભાઈ રાહિલના મકાનના વાડામાં પશુઓ બાંધ્યા હતા, જેમાંથી ગત રોજ રાત્રિના સમયે દીપડાએ એક બકરાને ઉચકી જઈ નજીકના ખેતરમાં લઈ જઈ ફાડી ખાધો હતો. આ અંગે તેમણે તાત્કાલિક વન વિભાગના અધિકારીઓને આ વાતની જાણ કરતા વન વિભાગના કર્મચારી ગિરીશભાઈ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. જે જગ્યા ઉપર બકરાના અવશેષ મળી આવ્યા હતા તે જગ્યા ઉપર વન વિભાગે પાંજરું મૂકવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે ગામવાસીઓના જણાવ્યા મુજબ દીપડો ઘણા સમયથી આ વિસ્તારમાં અવારનવાર જોવા મળી રહ્યો છે, જ્યારે અત્યાર સુધીના અંદાજે 35 થી 40 જેટલી મરઘીનો શિકાર કરી ચૂક્યો છે. જ્યારે થોડા દિવસ અગાઉ પણ આ જ વિસ્તારમાં દીપડાએ એક વાછરડાને પણ ફાડી ખાધો હતો, જેના પગલે આ વિસ્તારના લોકો ખેતરમાં કામ કરવા જવાનું માંડી વાળ્યું છે.
જ્યારે આ વિસ્તારમાં 7 થી 5 જેટલા દીપડા ફરતા હોવાનું ગામવાસીઓ દ્વારા જાણવા મળ્યું હતું. પરંતુ જો વહેલી તકે દીપડાને પાંજરે નહીં પુરાય તો મોટી દુર્ઘટના થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. ये जगह पाम ना आटलेથી કાઢ લીજો આટલેથી કોઈ જગ્યાએ દેખાય કે હે નહીં પગલા આમાં હુકુ પણ નહીં દેખાય તો ભાઈ હું કાઢ લાગ્યું બધું બોકડી બાંધી દીધી પેલાને બોકડી ભાગે આપી દીધી ભાઈ આપી દેવાના આજે લીધી જવાનું છે બે જ ઉતા રાતના કેટલા વાગે બનનું ખબર કે મારું નામ દિનકરભાઈ છનાભાઈ અહીર કામકુંડી હાજી તળાવ ને મારું 3 દિવસથી મરઘી લઈ ગયો ને પછી 2 દિવસ 2 બકરી બાંધલી હતી અંદર માછડું કરેલું હતું તે માછડું નથી એક બકરી કાઢી ગયો અમે ભૂત કરી તો બકરું અડધું ફાડેલું મને મળ્યું જંગ અમારા ખેતર પરથી પછી અમારા બાજુમાં એક શિવુભાઈ ભેગાભાઈ અહીંની એક વાસેડી તે ખાડી પર લઈને વાસેડી ઉચકી લઈ જવો દીપડો ને ખાડી પર લઈ જઈને ફાડીને ત્યાં અડધું ત્યાં જોવા મળ્યું દીપડો ફરતો છે ને અમારી બાજુમાંથી વાસળી લઈ ગયો ને અંડોગટામાં પાંજરું મૂકેલું છે ફરસ ખાતા રહે તો અમારે ત્યાં દીપડો કાઢી ગયો છે. કેટલા દિવસથી આ વિસ્તારમાં દીપડા ફરે છે? આ દિવસથી ઘણા દિવસથી દીપડા ફરતા છે. આ કેટલા દીપડા છે આ વિસ્તારમાં અંદાજે? દીપડા તો ઘણા છે, બચ્ચાઓ છે, ઘણા દીપડા છે. અત્યાર સુધીમાં કેટલા જાનવર ઉચકી લઈ ગયા છે? અત્યાર સુધીમાં ઘણા જાનવર ગયા છે. ફરસકાંટાનો જાણ કરેલી. મારું નામ ગિરીશભાઈ, હું ફરસકાંટામાં અહીંયા 10 મહિનાથી નોકરી કરું છું બિરગાર તરીકે, બિરગાર ડુંગરી પંચલાઈ તરીકે. અહીંયા આગળ કુંડી ગામની અંદર અવારનવાર દીપડાનો ત્રાસ સંભળાય છે ને વન્ય પ્રાણી દ્વારા બકરાનું મરઘાનું મારણ થાય છે. અવારનવાર પાંજરા મૂકે છે પણ અત્યાર સુધી દીપડો પડ્યો નથી. બાજુના ગામમાં અંડરકોટામાં બામખાડી છે તેની બાજુમાં જ પાંજરું મૂકવામાં આવ્યું છે 3 દિવસથી ને અહીંયા બનાવ બે દિવસ અગાઉ બની ગયેલો અને પાછો બી આજે બન્યો છે. આ અંગે ફોરેસ્ટ વિભાગે શું કામગીરી હાથ ધરી છે? ફોરેસ્ટ વિભાગે આ અંગે પાંજરું અવારનવાર મૂકે છે પણ દીપડો પડતો નથી, એ જ છે, બીજું તો કંઈ નથી. એટલે દીપડો હોવાના કોઈ ખાસ ચોક્કસ કારણ એ જાણી શક્યા છે ખરા તમે? હા, નદી કોટર છે, બામખાડી છે એટલે એની અંદર જાડી જગ્યા છે એટલે છુપાઈ રહેશે અને અંદર પગલાં જોવા મળે છે એટલે દીપડાની સંખ્યા હોઈ શકે એ વાત ખરી છે. અંદાજે કેટલી સંખ્યા હોઈ શકે? અંદાજ તો નહીં કહેવાય પણ બચ્ચા હોય એટલે 4-5 હોય ને અવારનવાર ગામમાં આજુબાજુના ગામમાં 10 કિલોમીટરનું અંતરમાં અવારનવાર દીપડા જોવાના મળે છે. પારડી તાલુકાના રેટલા ઉદવાડા ખાતે લાયન્સ ક્લબના ઉપક્રમે પાણીની પરબ શરૂ કરવામાં આવી હતી. ઉનાળાના દિવસો દરમિયાન રાહદારીઓ માટે શરૂ કરવામાં આવેલી પાણીની પરબનો લોકોને લાભ મળશે. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમસ્તુતે. કોણ બાપુ ને? સામે આ બાજુ. થેન્ક યુ. જોડાઈ જાય છે. આવું કાર્ય આ ઉદવાડામાં થાય છે. મિત્રો, આ સભામાં ઉપસ્થિત પ્રેસિડેન્ટ ઉપર ખાલી પ્રેસ કરવાનું હોય, ઉપર પ્રેસ કરવાનું દબાવશે એટલે ખુલી જશે. સર, આપનો ફોટો વાહ વાહ વાહ. ફોરેન રિટર્ન દેવાના હું બેરાના છે. એટલે પ્લીઝ આપ પહેલે તો એ કહ્યું કે આપ કેવી રીતે મેન્ટેન કરશો. તો અમને સરસ મજાનો જવાબ આપ્યો કે હું 2 દિવસ પછી તમને મળું છું પાછો. મેં એમને આટલી વસ્તુ સમજાવી કે આ રીતે થશે, આ રીતે અમને મેન્ટેન કરવા મુશ્કેલીઓ પડશે. તો એમણે થોડા દિવસ પછી એમણે કીધું કે મારી બધી જ તૈયારીઓ છે, હું 100% મેન્ટેન કરીશ ને મારા કાર્યકાળમાં આ પરબ પાણીની પરબ ચાલુ થાય એવી મારી ઈચ્છા છે. 14મી એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે પારડીની સિવિલ કોર્ટમાં ન્યાયાધીશ CK પીપલિયાની નેજા હેઠળ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ખાડા ખોરાકીના 9 જેટલા કેસો આવ્યા હતા, જેમાં મહિલા પક્ષ તરફથી વધુ પડતી રકમની માંગણીને લઈને સમાધાનમાં મુશ્કેલી જોવા મળી રહી હતી અને મોટાભાગના કેસોનો નિકાલ સમાધાન થકી થયો હતો. આ ઉપરાંત પાટી તાલુકાના ગામડામાં જીબીના બાકી માંગણાના કુલ 190 કેસો આવ્યા હતા, જ્યાં જીબીના અધિકારી નાયબ ઇજનેર પીજી પટેલના નેજા હેઠળ આ અદાલતમાં સમાધાન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રાહકને વ્યાજનું વળતર આપી અંદાજિત 1 લાખથી વધુ રિકવરી આવી હતી અને 50% જેટલું કેસોનું સમાધાન થયું હતું. એ બધું તો પછી કોર્ટ પર લખાણ થશે. પૈસા મહત્વ નથી રાખતું, પણ પરિવાર સચવાય એ હેતુથી ઘણા જોડા પાછા જોડાય છે. ફરાકીના વધારે કેસો જોવામાં આવે છે અને તેમાં લોકોની જે અમુક વખત માંગણી જે છે બંને પક્ષકારોની, તે માંગણીના લીધે થોડાક અમુક કેસોનો ઓછો નિકાલ થાય. પણ ખરેખર આજે 25 જેટલા જે મૂકેલા છે તેમાં 25 જેટલા કેસો એટલે વધુ પડતું અમારું નિકાલ થાય એમ થયું છે. પાલી નગરપાલિકા દ્વારા નગરપાલિકાના કર્મચારીગણ તેમજ પરિવાર તથા નવા ચૂંટાયેલા સભ્ય પરિવારની તંદુરસ્તી અને સ્વાસ્થ્યની તપાસ કેમ્પ તારીખ 14 એપ્રિલ સવારે 9 થી 11 વાગ્યા સુધી પાડી રેફરલ હોસ્પિટલ ખાતે ડોક્ટર્સની ટીમ અને પાડી લાયન્સ ક્લબ, ગ્રીન સિટી અને સંસ્થાના આરોગ્ય સેવાધામ મળી આ કેમ્પનું સફળ આયોજન કર્યું હતું. આ કેમ્પમાં અંદાજિત 230 જેટલા પાલિકાના પરિવારના સભ્યોએ લાભ લીધો હતો. ખાતે સરકારશ્રીના અભિગમ મુજબ નગરપાલિકાના તમામ કર્મચારીઓના સારી તપાસ કરવાની હોય છે. આ પ્રસંગે નગર પ્રમુખ શ્રી સરભાઈ સાથે ચર્ચા કરી ઉપક્રમે આજે જે કેમ્પ યોજવામાં આવેલો છે તેમાં ખૂબ જ સારી રીતે 22 ડૉક્ટરો, નામાંકિત ડૉક્ટરો જે ભાગ લઈ રહ્યા છે. એમાં જે દર્દીઓ આવી રહ્યા છે એમાં હાઇપર ટેન્શનનું તકલીફ છે, ગોડાની તકલીફ છે, અમુક સિકલ સેલ અનિમિયાની તકલીફવાળા દર્દીઓ આવેલા છે. એક પેશન્ટ જેને હાર્ટને લાગતા બીમારી છે, જેને અત્યારે કાર્ડિયોગ્રામ કરવામાં આવશે અને લેબોરેટરી પણ વધારે સુવિધાઓ છે માની છે. જાહેર જનતા અને મીડિયાનો પણ આભાર માને. આજરોજ પારડી નગરપાલિકા કર્મચારીગણ તથા ચૂંટાયેલા સદસ્યોના પરિવાર માટે મેડિકલ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે, જેમાં અમારી લાયન્સ ક્લબ પારડી ગ્રીન સિટી, મેડિકલ ડૉક્ટરનું એસોસિએશન, સરકારી દવાખાનાનો સ્ટાફ તેમજ આરોગ્યધામ ઉમરસાડીના સહકારથી આખા પરિવારજનોનો ફૂલ બોડી ચેકઅપનો આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો, જેમાં પારડી શહેરના 20 નામાંકિત ડૉક્ટરો આમાં સેવા આપી રહ્યા છે. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડ તાલુકાના અધર ગામોમાં સિંચાઈના પાણીનો અભાવ. અધર ગામોના ખેડૂતો એકજૂટ થઈ જિલ્લા સમાહર્તાને કરેલી રજૂઆત. સિંચાઈનું પાણી નહીં મળે તો અપાઈ આંદોલનની ચીમકી. વલસાડના ગુંડલાલ જીઆઈડીસીનું ઝેરી પ્રદૂષિત પાણી પીવાથી એક પાડાનું મોત, 3 ભેંસની હાલત ગંભીર. વલસાડ રૂરલ પોલીસે દારૂ ભરેલ એક સેન્ટ્રો કાર જપ્ત કરી, આરોપી કાર મૂકી ફરાર. વલસાડના તિથલ દરિયા કિનારે જિલ્લા પોલીસ દ્વારા યોજાયો વિવિધ કાર્યક્રમ. વડલીના યુવાને પોતા ઉપર હુમલા સબબ સાસરિયા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ. વલસાડના કુંડી ગામે દીપડાનો આતંક. દીપડાએ બકરાને ફાડી ખાતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો. પાડીના રેટલાવ ઉદવાડા ખાતે લાયન્સ ક્લબ દ્વારા પીવાના પાણીની પરબ સેવા શરૂ કરાઈ. પાડી કોર્ટમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે લોક અદાલત યોજાઈ. પાડી
પારડી રેફરલ હોસ્પિટલમાં સર્વરોગના નિદાન કેમ્પમાં 230 જેટલા કેસોની તપાસ થઈ. આ હતા આજના સત્ય ન્યૂઝના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.